हेलो बाळको, स्वागत છે તમારું આપણા વિડિયો લેક્ચર સંવર્ગ સંયોજન. સંવર્ગ સંયોજનોમાં અત્યાર સુધીમાં આપણે સંવર્ગ સંયોજનનું સૂત્ર આપેલું હોય કે નામ આપેલું હોય એના ઉપરથી એ આખા સંયોજનનું બંધારણ કેવું છે, એમાં સંકરણ કેવું છે, આકાર કેવો છે અને ચુંબકીય ગુણ કેવો છે એને લગતી આપણે કેટલીક પ્રેક્ટિસ કરેલી હતી. લાસ્ટ વિડીયોમાં આપણે તમને ક્યુપ્રા એમોનિયમની રચના અને પર મેંગેનેટ આયનની રચના પણ શીખવાડેલી હતી અને આપણે લગભગ 7-8 જેટલા એક્ઝામ્પલ કરી લીધા છે, એટલે હવે એમાં તમારો કોન્ફિડન્સ પૂરેપૂરો આવી ગયો હશે. આજના આ વિડીયોની અંદર આપણે 3 શબ્દો ઉપર ડિસ્કશન કરવાના છીએ: ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ, આઉટર ઓર્બિટ કોમ્પ્લેક્સ, આ બેની વ્યાખ્યા અને ઓળખ શું છે એ શીખશું, અને EAN ઇફેક્ટિવ એટોમિક નંબર. ટેક્સ્ટ ની અંદર આ બધી વસ્તુ ડિટેલમાં આપેલી નથી, આ આપેલું જ નથી, પણ છતાં પણ જેઈ નીટ એક્ઝામિનેશનની અંદર આને રિલેટેડ ક્વેશ્ચન હોય છે, એટલે આપણા માટે આ શીખવું જરૂરી છે. તો આ 3 શબ્દો ઉપર આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ, ગુજરાતી કરીએ તો થાય અંતઃ કક્ષક સંકીર્ણ, આને કહેવાય બાહ્ય કક્ષક સંકીર્ણ. એના કરતા આ ગુજરાતી કરતા ઇંગ્લિશમાં બોલવું પ્રમાણમાં ઘણું સહેલું પડશે. તો 3 શબ્દને બરાબર ધ્યાનથી સમજશું. નોટ અને પેન તમારી સાથે રાખો, આપણે શીખવાનું કરીએ શરૂ. તો પહેલો ટોપિક ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ, એની વાત આપણે પહેલા કરીએ. શબ્દ છે ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ. તો નામ ઉપરથી જ ખબર પડે કે આમાં કંઈક અંદરની કક્ષકની વાત ચાલે છે. તો એને આમ સમજીએ, જે સંકીર્ણમાં n-1d કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય તેવા સંકીર્ણને ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ કહેવાય. આ સીધી સાદી વ્યાખ્યા છે. પાછું બોલું છું, જે સંકીર્ણના રચનામાં n-1d કક્ષક, પછી ns ને np હોય પણ n-1d કક્ષક પણ સંકરણમાં ભાગ લેતી હોય તો એવા સંકીર્ણને આપણે ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ કહીએ. ધ્યાનથી જુઓ, એવી કક્ષકો અથવા તો એવું સંકરણ કયું તો કે DsP2 સંકરણ હોય, એમાં જુઓ n-1d, ns અને np આ રીતના સંકરણ થાય, અથવા તો D2sP3 આનો સવર્ગાંક DsP2 એટલે કેટલો? સવર્ગાંક 4 થયો. સમતલીય ચોરસ રચના આની છે અને આવું સંકીર્ણ કેવું કહેવાશે? ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ. D2sP3 આમાં n-1d એવી બે, એક s અને એક 3p એ રીતના સવર્ગાંક 6 થયો. તો આના ઉપરથી એવું કહી શકાય કે આ કેવું? તો કે સમતલીય ચોરસ. જે સંકીર્ણનો આકાર સમતલીય ચોરસ છે નક્કી એ કેવું છે? ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ. શું કામે? કારણ કે એમાં સંકરણ DsP2 હશે. પણ આમાં એવું ન કહી શકાય, આનો આકાર નક્કી અષ્ટફલકીય. પણ તમે દર વખતે એવું વિધાન નહીં બોલી શકો કે જે સંકીર્ણનો આકાર અષ્ટફલકીય છે એ ઇનર ઓર્બિટ જ છે. એવું નથી. અષ્ટફલકીય સંકીર્ણ ઇનર ઓર્બિટ પણ હોઈ શકે, આઉટર ઓર્બિટ એ હોઈ શકે. હમણાં થોડીક વારમાં આપણને ખબર પડશે. તો એક વાત નક્કી, જો સંકરણ DsP2 હોય અથવા તો D2sP3 હોય તો એ સંકીર્ણ ઇનર ઓર્બિટ કહેવાય. સાવ દેશી ભાષામાં કેવું હોય બાળકો? તો જેના સંકરણનું તમે નામ લખો અને D થી શરૂઆત થતું હોય ને એ બધાય ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ. આનો અર્થ એવો થાય છે કે તમે 3D, 4s અને 4p એમાંથી આ એક 3D, એક 4s ને બે 4p એટલે DsP2 સંકરણ થયું. આ 4 છે પણ આ 3 છે, જો અંદરની કક્ષક થઈ. જે સંકરણમાં અંદરની કક્ષક n-1d ભાગ લેતી હોય એ બધા ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ કહેવાય. શરૂઆત સંકરણનું નામ બોલો ને d થી થતી હોય તો એ બધા ઇનર ઓર્બિટ. હમણાં આપણે ઉદાહરણો પણ એના જોશું. પેલા વ્યાખ્યા બરાબર સમજી લો. તો એક તો સમતલીય ચોરસ, કોઈનો આકાર દેખાય નક્કી,
ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ છે. પણ અષ્ટફલકીય આકાર દેખાય તો તરત નહીં કહી દેવાનું કે ઇનર ઓર્બિટ છે કે નહીં. એનું સંકરણ જાણો. જો પેલા ડી થી શરૂ થતું હોય તો એ ઇનર ઓર્બિટ છે. D2sp3 સંકરણ હોય એટલે અંદરની બે 3D એ ભાગ લીધો હોય તો એ n-1d કક્ષક થાય. સારું, તો પેલા આ લખી લો વિડિયો પોઝ કરીને, પછી આઉટર ઓર્બિટ કોમ્પ્લેક્સ સમજીએ ને પછી આપણે ઉદાહરણો લઈએ તો ખ્યાલ આવે. ઓકે, ચાલો તો હવે આઉટર ઓર્બિટ કોમ્પ્લેક્સ સમજીએ. આઉટર ઓર્બિટ કોમ્પ્લેક્સ વ્યાખ્યા કરું છું. જે સંકીર્ણમાં NS, NP અને ND કક્ષકો ભાગ લેતી હોય તેવા સંકીર્ણને આઉટર ઓર્બિટ કોમ્પ્લેક્સ કહેવાય. જો આમાં n-1 ક્યાંય નહીં આવે, આમાં બધા n જ આવશે, NS, NP અને ND. એનો અર્થ એવો થયો કે એવું સંકીર્ણ કે જેના સંકરણમાં ભાગ લેતી બધી જ કક્ષકોના મુખ્ય ક્વોન્ટમાંક સમાન હોય. n આમાં જો કે n-1 છે જ નહીં, એટલે 4s 4p 4d આવું આવતું હોય તો બધાય 4 જ આવ્યો. 5s 5p અને 5d આવું સંકરણ થતું હોય તો બધાય 5 જ આવે છે. તો એ આઉટર ઓર્બિટ કોમ્પ્લેક્સ કહેવાય. એમાં એક પણ અંદરની કક્ષકે સંકરણમાં ભાગ નથી લીધો. એટલે તમે બીજું સ્ટેટમેન્ટ લખવું હોય તો આવું લખી શકો કે આવા સંકીર્ણમાં સંકરણમાં ભાગ લેતી બધી જ કક્ષકોના મુખ્ય ક્વોન્ટમાંક એટલે n નું મૂલ્ય સમાન હોય છે. ઉદાહરણ દેવા હોય તો ક્યાં ક્યાં સંકરણ આની અંદર આવશે? તો એક તો આ જ sp3 જુઓ ને, ns અને np એનું સંકરણ થાય, બેમાં n જ આવ્યું. પછી sp3d 3 ને 2 5 કક્ષકો વાળું સંકરણ થયું. પછી sp3d2 6 વાળું સંકરણ. હવે જુઓ, આનું આકાર સમચતુષ્ફલકીય આકાર. જે સંકરણમાં કક્ષક સંકીર્ણનો આકાર સમચતુષ્ફલકીય હોય નક્કી એ આઉટર ઓર્બિટ કોમ્પ્લેક્સ જ છે. સમતલીય ચોરસ હોય તો એ ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ છે. હવે જુઓ તો sp3d 3 ને 4 કક્ષકો થઈ. જો આનો આકાર ચોરસ પિરામિડલ હોય તો નક્કી આમાં બધાયનો મુખ્ય ક્વોન્ટમાંક સરખો છે. ચોરસ પિરામિડલ આકાર વાળી આ કક્ષક અથવા તો આ સંકીર્ણ એ હંમેશા આઉટર ઓર્બિટ કોમ્પ્લેક્સ બને. અને જો અહીંયા પણ વળી પાછું આવ્યું અષ્ટફલકીય, આની પહેલા આપણે લખેલું હતું અષ્ટફલકીય, પણ એમાં સંકરણ શું હતું? D2sp3. આમાં શું છે? sp3d2. એટલે આમાં બધી જ 12ની કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય. જેમ કે તમે આ લખો છો, આ 3d, આ 4s, આ 4p અને અહીંયા 4d. તો આ 3d વાળી એક પણ કક્ષક સંકરણમાં ભાગ ના લે, પણ અહીંથી સંકરણ શરૂ થતું હોય. sp3 સંકરણ થાય, બધાય 4 જ આવ્યા, બારોબારની કક્ષક. sp3d આવ્યું, બધી બારોબારની કક્ષક. sp3d2 આવે, બધી બારોબારની કક્ષક. તો એને આઉટર ઓર્બિટ કોમ્પ્લેક્સ કહેવાય. કેવા ક્વેશ્ચન હોઈ શકે બાળકો કે નીચેનામાંથી કયું સંયોજન ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ છે? 4 ના નામ લખ્યા હોય અથવા સૂત્ર લખ્યા હોય. હવે એનો જવાબ તમે ક્યારે આપી શકો? આની પહેલાના બધા લેક્ચરમાં આપણે જે શીખ્યા ને જુદા જુદા સંકીર્ણના આકાર કેવી રીતના સમજાવવા, એ જો તમને આવડતું હોય, લિગેન્ડ પ્રબળ હોય ત્યારે કેવો ફેરફાર કરવો અને નિર્બળ હોય ત્યારે કેવો કરવો અને પછી ક્યાં ઇલેક્ટ્રોન ગોઠવવા, એ આપણે આની પહેલાના જે 2 કે 3 વિડીયોમાં શીખ્યા છીએ. એ તમને જો બરાબર આવડતું હોય તો તમે આ ટાઈપના ક્વેશ્ચનનો આન્સર આપી દો. કારણ કે તમને જે સંયોજન ઓળખવાનું કીધું છે એ બધાયના સંકરણ તો તમને ખબર હોવી જોશે ને. નહીં ખબર કેમ પડશે?
સ્ટેપ વાઇઝ ઇલેક્ટ્રોન રચના લખો, લિગેન્ડ ક્યાં સુધી આવે છે એ બધું જાણો અને ઇલેક્ટ્રોન રચના બનાવો એટલે તમને સંકરણનો ખ્યાલ આવશે. હમણાં આપણે ઉદાહરણ લઈએ. વિડીયો પોઝ કરી આટલું પહેલા લખી. ચાલો હવે એના ઉદાહરણ લઈએ. આપણે ઓળખવાનું કે આ ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ બનશે કે આઉટર ઓર્બિટ બનશે. જુઓ ધ્યાનથી, ઉદાહરણ લઈએ આપણે. પહેલું ઉદાહરણ આ લઈએ, NiCO4 ટેટ્રા કાર્બોનિલ નિકલ. હવે આ ઇનર ઓર્બિટ બનશે કે આઉટર ઓર્બિટ ચેક કરવું હોય તો બંધારણ તો જાણવું જ પડશે. તો બંધારણ જાણવા માટે બહુ ટૂંકમાં, નિકલ 28 પરમાણુ ક્રમાંક છે. પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના તો બધાય તત્વોની ખબર હોવી જ જોશે અને એ તમને છે જ. ડી વિભાગના બધાય તત્વોની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે, બધી સંક્રાંતિ શ્રેણી. નો ખબર હોય જે લોકો સીધો આ જ ચેપ્ટર ભણે છે અને હજી ડી અને એફ બ્લોક એલિમેન્ટ એને નથી શીખવું તો એ પહેલા ભણો બાળકો. ડી અને એફ બ્લોક એલિમેન્ટ ચેપ્ટર બરાબર શીખાઈ જાય પછી આ ચેપ્ટરમાં તમને વધુ ખબર પડશે, નહીતર આમાં અજાણ્યું લાગશે. આ ઓલા જેવું છે કે સીધું 8મા ધોરણમાં આવો અને પહેલું, બીજું, ત્રીજું ધોરણ ન ભણ્યા હોય તો આપણને અઘરું પડે છે. તો ડી અને એફ વિભાગના તત્વો અહીંયા તમને એની લિંક મળી જશે. આપણી જ ચેનલની અંદર આખે આખું ચેપ્ટર વ્યવસ્થિત રીતના સમજાવેલું છે ગુજરાતી ભાષા. સારું, તો નિકલ 28 પરમાણુ ક્રમાંક છે, 18 ઇલેક્ટ્રોન આર્ગોનના, પછી અહીંયા 3D, આ આપણું 4s, આ 4p. ઇલેક્ટ્રોન ગોઠવીએ 18 ને 2 20, 21, 22, 23, 24, 25, 27 અને 28. હવે ગોઠવવાનું ધ્યાન દેજો બરાબર. કાર્બોનિલ પ્રબળ લિગેન્ડ નજીક આવવાની ટ્રાય કરે તો આની નજીક મેક્સિમમ જાય એટલે આને એમ કે હાલો ભાઈ તમે અંદર વયા જાઓ, એટલે આ બેયને અહીંથી કાઢીને અહીં ધકેલ દેશે. તો એ બધાને થઈ ગઈ જોડી. ખાલી કક્ષકો કઈ તો કે S અને P, ટોટલ 4 જ જોઈએ છે તો કેવું સંકરણ થયું? sp3. અને બધાય S થી શરૂ થતી કક્ષક થઈ ગયું અને sp3 સંકરણ હોય તો આ કેવું થશે? આઉટર ઓર્બિટ કોમ્પ્લેક્સ. તો લ્યો આ આપણું સંકીર્ણ આઉટર ઓર્બિટ કોમ્પ્લેક્સ છે. એટલે પૂછાય એવું કે નીચેનામાંથી કયું ઇનર ઓર્બિટ ને કયું આઉટર ઓર્બિટ, તો એ તમારે નક્કી કરવા માટે એટલીસ્ટ આની સંકીર્ણની રચના અને સંકરણ તો જાણવું જ પડશે. એ ખબર પડે તો કહી શકો, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. કોઈ એમ કે હું બધા પાકા કરી લઈશ, પોસિબલ નથી. ચાલો બીજું ઉદાહરણ જોઈ લઈએ. હવે ઓલું વર્નર વાળું CONH3 6Cl3. હવે આ સંકીર્ણ ઇનર ઓર્બિટ છે કે આઉટર ઓર્બિટ ચેક કરવું છે. ચાલો જોજો ધ્યાનથી. કોબાલ્ટ પરમાણુ ક્રમાંક 27, 18 ઇલેક્ટ્રોન આર્ગોનના, પછી આપણે રાખીએ 3D, પછી રાખીએ 4s, 4p, અને જ્યારે સવર્ગાંક 6 હોય ને ત્યારે આ દોરી લેવું. જરૂર ભલે ના પડે, દોરી લેવું. જગ્યા એની પહેલેથી રાખવી, નોટમાં પેપરમાં બધે જ. નહીતર પછી આ મોટા મોટા કરી નાખશો ને છેલ્લે ઓલાની જરૂર પડશે તો એને નીચે લખવું પડશે, પેજ પૂરું થઈ જશે. આ બધું થોડુંક આયોજનમાં રાખવું બાળકો, એટલે આપણા પ્રેઝન્ટેશન આપણું સારું રહે પેપરમાં. સારું, તો 27 ઇલેક્ટ્રોન 18 ને 20, 21, 22, 23, 24, 25, 26 અને 27. તો તમને ખબર જ છે કે અહીંયા CO છે +3 માં છે. હવે તમને એ કેલ્ક્યુલેશન આવડે જ છે બરાબર સારી રીતે. તો CO +3 ઓક્સિડેશન આંક હોય એટલે 3 ઇલેક્ટ્રોન કાઢવાના. 2 અહીંથી કાઢી નાખું છું અને 1 ઇલેક્ટ્રોન અહીંથી ના જોડીમાંથી કાઢવાનો છે એટલે અહીંથી 1 ઇલેક્ટ્રોન કાઢું છું. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. S ના 2 જાય પછી D માંથી ઇલેક્ટ્રોન કાઢવા હોય તો જ્યાં પેર બનેલી હોય એમાંથી પહેલા કાઢવાનો. આ એ નીકળે ને, આ છે આ. ફરીથી એક વખત જુઓ, આવું હતું. 18 ને 2 20 ને 7 27 એમાંથી 3 ઇલેક્ટ્રોન કાઢવા છે તો પહેલા 4s ના 2 કાઢી નાખ્યા અને હજી 1 ઇલેક્ટ્રોન 3D માં જ્યાં જોડી બનાવેલી હતી એમાંથી કાઢ્યો. ચાલો હવે મારે કહેવાનું શું તો કે ભાઈ એમોનિયા કેવો લિગેન્ડ? પ્રબળ. મેક્સિમમ અંદર આવવાની ટ્રાય કરે તો આ બધા ઇલેક્ટ્રોન ને ધકેલે. આને અહીંથી ધકેલી દેશે અહીંયા, આને અહીંથી ધકેલી દેશે અહીંયા. 2D કક્ષક ખાલી થઈ, ટોટલ 6 સંકર કક્ષકો જોઈએ તો જો થયું D2sp3, D2sp3.
તો D2sp3 સંકરણ થયું. કયા ટાઈપનું સંકીર્ણ થયું? ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ. કારણ કે આને અંદરની 3D કક્ષકે સંકરણમાં ભાગ લીધો છે. ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ. કોઈ પણ ઉદાહરણો હોય બાળકો, મેથડ આ જ રહેશે. તમારે એની આખી ઇલેક્ટ્રોન રચના અને સંકરણ સુધી લખવું પડે, પછી નક્કી કરો. જો હવે એમાં એવું પણ બનશે, કોકને વળી એવું તારવતા મનમાં થશે કે મોટા ભાગે પ્રબળ લિગેન્ડ જોડાયેલા હોય તો એ તો અંદર સુધી ઘૂસી જ જતા હોય, તો એ ઇનર ઓર્બિટ જ બનાવતા હશે. એવું નથી. જો પહેલું ઉદાહરણ ધ્યાનથી જુઓ, આ પ્રબળ લિગેન્ડ છે, અંદર સુધી આવે છે, પણ એ આઉટર ઓર્બિટ કોમ્પ્લેક્સ બનાવે. શું કામ? તો કે અંદર તો એવી જગ્યા જ નથી સંકરણમાં કક્ષક ભાગ લઈ શકે એવું. એટલે એવી ક્યારેય ત્રિરાશી ના માંડવી કે પ્રબળ લિગેન્ડ જોડાયેલા સંકીર્ણ હોય, ઇનર ઓર્બિટ જ હોય. ને બાળકો પાસેથી એવું સાંભળેલું છે એટલે તમારા મનમાં એવો વિચાર ના આવી જાય એટલે પહેલેથી કહી દઉં છું. બધા જ પ્રબળ લિગેન્ડ વાળા સંકીર્ણ ઇનર ઓર્બિટ કોમ્પ્લેક્સ હોય જ એવું જરૂરી નથી. આ એની સાબિતી. હવે એવા કેટલાક ઉદાહરણ તમને આપું, તમે તમારી મેળે ચેક કરજો. હું આપું તો ચેક કરો એવું થોડુંક છે. તમે તમારી મેળે કેટલા બધા લખી શકશો. હોમવર્કમાં ચેક કરજો. લ્યો, PtCl4-2 પ્લેટિનમનો પરમાણુ ક્રમાંક કેટલા ઇલેક્ટ્રોન છે એ ખબર હોવી જોઈએ. DNF વિભાગમાં શીખાશું. બીજું ઉદાહરણ FeCN6-4 પછી FeCN6-3 પછી FeCl6-4 અને FeCl6-3. આ 5 હોમવર્કમાં કરજો. ઓળખી બતાવજો કોણ ઇનર ઓર્બિટ છે, કોણ આઉટર ઓર્બિટ છે. અને ભાઈ એક કામ યાર આ કરી શકાય ને, આપણે આની પહેલાના વિડીયોમાં જેટલા સંયોજનો માટે બંધારણ સમજાતા એ બધાને ક્લાસિફાય કરી નાખો. એક ટેબલ જેવું બનાવી નાખો ને કે આ ઇનર ઓર્બિટ છે ને આ આઉટર ઓર્બિટ છે, એવું ક્લાસિફિકેશન કરી નાખજો. એ તમારું હોમવર્ક કરજો જ, તો જ તમને કન્સેપ્ટ બરાબર મગજમાં બેસી જશે. સારું, વિડીયો કરો પોઝ, આ લખી લ્યો. પછી આપણે ઓલી વ્યાખ્યા શીખીએ EAN. ચાલો, તો હવે જાય છે. તો શબ્દ છે EAN, ઇફેક્ટિવ એટોમિક નંબર. ઇફેક્ટિવ એટોમિક નંબર EAN. ખરેખર આ છે શું એને સમજીએ. આ એવો કન્સેપ્ટ છે કે મધ્યસ્થ ધાતુ આયન સાથે લિગેન્ડ જ્યારે સવર્ગ બંધથી જોડાય ત્યારે મધ્યસ્થ ધાતુ આયનની આજુબાજુ રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એને ઇફેક્ટિવ એટોમિક નંબર કહેવાય. લખી દઈએ અહીં ટૂંકમાં. મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન ની આસપાસ રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને ઇફેક્ટિવ એટોમિક નંબર કહેવાય. બીજી મહત્વની વાત, કોઈ પણ સંકીર્ણમાં રહેલા મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન નો EAN હંમેશા તે આવર્તના નિષ્ક્રિય વાયુના પરમાણુ ક્રમાંક જેટલું, હું લખું છું પાછું, મૂલ્ય ધરાવે. ઉદાહરણ લેશું એટલે આ વિધાન સમજાશે. કોઈ પણ સંકીર્ણ હોય એમાં જે મધ્યસ્થ ધાતુ છે એનો તમે EAN ફાઇન્ડ કરશો તો એની વેલ્યુ
ઈ ધાતુ આવર્ત કોષ્ટકના જે આવર્તમાં આવેલી છે ઈ આવર્તનું છેલ્લું તત્વ એટલે નિષ્ક્રિય વાયુ એનો જે પરમાણુ ક્રમાંક હોય ને એના જેટલી વેલ્યુ આના EAN ની થાય, ઓલમોસ્ટ એની આજુબાજુ, ક્યારેક તો એક્ઝેક્ટ એના જેટલી પણ થાય. તો એ વસ્તુ છે EAN. અને EAN ફાઇન્ડ કરવાનું એક સૂત્ર છે, એ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. જો હું અહીં સૂત્ર લખી દઉં છું, EAN is equal to Z minus ON plus 2 multiplied by CN. સૂત્ર યાદ રાખી, Z minus ON plus 2 multiplied by CN, જ્યાં Z બરાબર ધાતુનો પરમાણુ ક્રમાંક, ON તો તમે જાણો જ છો ઓક્સિડેશન નંબર, અને CN પણ તમે જાણો છો કોઓર્ડિનેશન નંબર, ગુજરાતીમાં સવર્ગાંક. લ્યો આ સૂત્ર છે, યાદ રાખવાનું, કિંમત મૂકશો એટલે કામ તરત થઈ જશે. EAN કોઈ પણ સંકીર્ણમાં ધાતુનો EAN ફાઇન્ડ કરવો હોય આ સૂત્ર વાપરી શકાય. હમણાં આપણે જોઈએ કેટલા બધા ઉદાહરણો જોશું એટલે તમને EAN શું છે એનો પાક્કો ખ્યાલ આવી જશે. તો વિડિયો કરો પોઝ, એટલે આટલું લખી લ્યો, પછી ઉદાહરણ જોઈએ. ઓકે, ચાલો તો હવે આ જાય છે અને આપણે EAN ફાઇન્ડ કરવાના ઉદાહરણો જોતા. જેમ મેં પહેલા કીધું એમ EAN ફાઇન્ડ કરશો તો એની વેલ્યુ મોસ્ટલી જે તે આવર્તના નિષ્ક્રિય વાયુના પરમાણુ ક્રમાંક જેટલી આવશે. અજાણ્યું ના લાગવું જોઈએ ભાઈ, હું પાછું બોલું છું, પરમાણુ ક્રમાંક દરેકના ખબર હોવી જ જોઈએ. Fe કયા આવર્તમાં આવે એ ખબર હોવી જોઈએ, ચોથા આવર્તમાં. તો ચોથા આવર્તનો નિષ્ક્રિય વાયુ છેલ્લે કયો આવે એ પણ આપણને ખબર હોવી જોઈએ, 36 ક્રિપ્ટોન. Fe નો EAN તમે ગમે ત્યારે ફાઇન્ડ કરશો 36 ની આડે ગાળે જ એનો જવાબ આવશે. લઈ લો ઉદાહરણ, Fe વાળું જ લઈ લ્યો ને પહેલા. Fe CN6 -4 હેક્સાસાયનોફેરેટ 2 આયન છે. આમાં Fe નો EAN ગણો, આવું કહે છે. મનમાં પેલા ધારી લ્યો, Fe પરમાણુ ક્રમાંક 26, આવર્ત કેટલામો? ચોથો. આવર્ત કોષ્ટકમાં આ ચોથો આવર્ત છે. પોટેશિયમ ને કેલ્શિયમ ને સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, અહીં લોખંડ આવે. એમ કરતા કરતા અહીંયા જાઓ તો ચોથા આવર્તનો છેલ્લો નિષ્ક્રિય વાયુ ક્રિપ્ટોન, પરમાણુ ક્રમાંક થાય એનો 36. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડોન લખી દઉં લ્યો ને. અહીંયા હિલિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો ભાઈ? 2. નિયોન 10, આર્ગોન 18, ક્રિપ્ટોન 36, ઝેનોન 54, રેડોન 86, અને છેલ્લો બાકી. આ આપણને મનમાં યાદ હોય જ બાળકો, હોય જ ને ભાઈ. આખું ચેપ્ટર ભણી ગયા છો DNAF. DNAF વિભાગના તત્વો એવું ચેપ્ટર છે બાળકો કે એકવાર ભણી લ્યો ત્યારે એવો અહેસાસ થાય કે આવડી ગયું, તો તમે ભૂલ ભરેલા વિચારમાં છો એ ધ્યાનમાં રાખજો. એને થોડા દિવસે રિવાઇઝ કરતું રહેવું જરૂરી છે. એટલે એ ચેપ્ટરને થોડા દિવસે રિપીટ કરજો, ખાસ કરીને ઇલેક્ટ્રોન રચના, પરમાણુ ક્રમાંક. તો એ તમને કામ આવશે, નહીતર તમારી મહેનત એળે જશે. સારું, તો હવે આપણને ખબર છે કે આમાં 36 ની આજુબાજુ EAN આવવો જોઈએ. સંયોજન Fe નું ગમે એ હોય, EAN આનો ગણશું, આની નજીક જ આવશે. ચેક કરી આવો. સૂત્ર તો આપણી પાસે છે જ. EAN is equal to Z minus ON plus 2 multiplied by CN, coordination number. ચાલો વેલ્યુ મૂકવા માંડીએ. Fe માટે Z ખબર હોય તો અહીં મૂકી શકો ને ભાઈ, 26 માઇનસ ઓક્સિડેશન નંબર. અહીંયા Fe નો ઓક્સિડેશન નંબર ગણતા આવડે જ છે. આ -6 છતાં એ -4 હોય તો આ +2 હોવો જોઈએ. એટલે અહીંયા લખું 2 પ્લસ 2 multiplied by કોઓર્ડિનેશન નંબર, તો અહીંયા 6 દેખાય જ છે. ચાલો કરીએ સાદું રૂપ. 26 માંથી 2 જાય તો 24 વત્તા 6 તો 12. 24 ને 12 કેટલા આવ્યા જુઓ ભાઈ? 36. એક્ઝેક્ટ 36 આવ્યા.
દર વખતે આવું એક્ઝેક્ટ આવે એવું જરૂરી નથી, પણ એની આજુબાજુ તો આવશે જ નક્કી. હાલો આગળ વધીએ. Fe નું હજી એક સંયોજન જોઈએ, બીજું કે જેમાં Fe નો ઓક્સિડેશન નંબર એ કંઈક જુદો હોય. ચેક કરીએ, જોજો. બીજું સંયોજન આપણે આવું લઈએ, FeH2O6+3. ચાલો આમાં Fe નો ઓક્સિડેશન નંબર 3 છે. ચેક કરો. EAN બરાબર સૂત્ર પાછું લખીશ એટલે આપણને પાકું થાય, Z માઇનસ ઓક્સિડેશન નંબર પ્લસ 2 મલ્ટીપ્લાઈડ બાય કોઓર્ડિનેશન નંબર. ચાલો વેલ્યુ મૂકીએ. Fe નો પરમાણુ ક્રમાંક તો 26 છે જ, માઇનસ એનો ઓક્સિડેશન નંબર 3 છે, પ્લસ 2 મલ્ટીપ્લાઈડ બાય કોઓર્ડિનેશન નંબર 6. તો 26 માંથી 3 જાય તો 23 વત્તા 6 તો 12, 23 ને 12 35. જો 36 ની આડે ગળે જાય કોઈ પણ હજી એક લઈ લેજો ને. Fe નું જ સંયોજન લઉં છું હજી, FeCO5 પેન્ટા કાર્બોનિલ આયન. તમને ખબર છે કાર્બોનિલ સંયોજન હોય, લોખંડનો ઓક્સિડેશન આમ 0 હોય. એવામાં EAN જોતો હોય, EAN બરાબર Z માઇનસ ઓક્સિડેશન નંબર પ્લસ 2 મલ્ટીપ્લાઈડ બાય કોઓર્ડિનેશન નંબર. વારે ઘડીએ બોલું છું અને લખું છું, દ્રઢ બનાવવું છે એટલે. ચાલો પરમાણુ ક્રમાંક 26 માઇનસ જો તો ઓક્સિડેશન આંક કેટલો છે 0 વત્તા 2 ગુણ્યા કોઓર્ડિનેશન નંબર 5. તો જુઓ 26 માઇનસ 0 એટલે 26 વત્તા 5 તો 10, 26 ને 10 36. જો વળી પાછું 36 લઈ. તો દેખીતી વાત છે ભાઈ, EAN ની વેલ્યુ મોસ્ટલી હંમેશા નથી બોલતો, મોટા ભાગે જે તે આવર્તના નિષ્ક્રિય વાયુના પરમાણુ ક્રમાંક જેવી જ આવશે. સર તમે તો ખાલી આના જ ઉદાહરણો દીધા, નીચે કોઈ હોય તો એનું શું? હમણાં એનું લઈ લ્યો, વિડીયો પોઝ કરો ને લખી લ્યો, પછી બીજું જોઈએ. ઓકે ચાલો તો આ જાય છે અને એકાદ બે બીજા તત્વોના ઉદાહરણો લઈએ કે જે બીજા આવર્તોમાં આવતા હોય. પ્લેટિનમ નું સંયોજન ચોથું ઉદાહરણ PtCl6-4. PtCl6-. ભાઈ આ ગણવા માટે પ્લેટિનમ નો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. મેં તમને યાદ રખાવેલું છે, જો તમે ભણ્યા હોય એ રીતે તો યાદ કરો. ઝિંક પરમાણુ ક્રમાંક 30, ઝિંક ની નીચે આવે કેડમિયમ પરમાણુ ક્રમાંક 48, એની નીચે આવે છે મર્ક્યુરી પરમાણુ ક્રમાંક 80. પછી યાદ હોય તો ઝિંક ની પહેલા આવે કોપર પરમાણુ ક્રમાંક 29, અહીંયા આવે સિલ્વર પરમાણુ ક્રમાંક 47, અને અહીંયા AG ની પહેલા આવે AU પરમાણુ ક્રમાંક 19. પણ AU ની પહેલા જાય પ્લેટિનમ છે 78 આવે. આ બધી કિંમતી ધાતુઓ બાજુબાજુમાં, પ્લેટિનમ, સોનું, ચાંદી ને એવું કરીને આપણે જે તે સમયે યાદ રાખેલું હતું. તો પ્લેટિનમ 78 છે. હવે 78 વાળી લાઈન એટલે આવર્ત કેટલામો થયો? છઠ્ઠો. આ ચોથો આવર્ત હતો, આ પાંચમો, અહીંયા છઠ્ઠો આવર્ત આવ્યો. આ છઠ્ઠા આવર્તનું તત્વ છે. તો છઠ્ઠા આવર્તનો નિષ્ક્રિય વાયુ કયો? 86 પરમાણુ ક્રમાંક વાળો રેડો. એટલે તમે પ્લેટિનમ વાળા સંકીર્ણમાં પ્લેટિનમનો EAN ફાઇન્ડ કરશો તો એનો જવાબ 86 ની આડે ગાળે આવશે. ચેક કરી જોઈએ. ચાલો EAN બરાબર Z માઇનસ ઓક્સિડેશન નંબર પ્લસ 2 મલ્ટીપ્લાઈડ બાય કોઓર્ડિનેશન નંબર. પ્લેટિનમ નો Z 78. બાળકો પાછું બોલું છું, કોઈ પણ માટે EAN ફાઇન્ડ કરવો હોય તો તમને જે તે તત્વનો પરમાણુ ક્રમાંક તો આવડતો જ હોવો જોશે, તો જ આ તમારું કામ આગળ વધી શકે, નહીં તો નહીં. 78 માઇનસ ઓક્સિડેશન નંબર આનો ચેક કરો. Cl -1 વાળા 6 છે એટલે અહીંયા -6, છતાંય અહીંયા તો -4 જ આવ્યું, તો નક્કી +2 હોવો જોઈએ. એટલે ઓક્સિડેશન નંબર 2 પ્લસ 2 મલ્ટીપ્લાઈડ બાય કોઓર્ડિનેશન નંબર 6. 78 માંથી 2 જાય તો 76
વત્તા 6 દુ 12 કરો તો 6 ને 2 8 અને 7 ને 8 88 આવ્યું. જો એ 86 ની નજીક છે. 88. તો પ્લેટિનમ નું કોઈ પણ સંયોજન લેશો ઇફેક્ટિવ એટોમિક નંબર 86 ની આજુબાજુ જ આવશે. તો હવે તમે કોઈ પણ સંકીર્ણના કોઈ પણ સંયોજન માટે આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકો. ચેક કરજો તમારી રીતના જેટલા સૂત્રો આપણે શીખેલા છીએ અત્યાર સુધીમાં એમાં બધાયમાં એટલીસ્ટ 8-10 માં તો કરજો જ. ઇફેક્ટિવ એટોમિક નંબર ફાઇન્ડ કરતા શીખી જાઓ, કારણ કે એવા ક્વેશ્ચન પણ હોય ફલાણાનો ઇફેક્ટિવ એટોમિક નંબર કેટલો, તો એવું પૂછાય તો આપણે આ જ રીતના ગણવું પડશે. તો આજના આ વિડીયોમાં આપણે બાળકો આ 3 શબ્દો શીખ્યા અને આશા રાખું છું કે ત્રણેય તમને બરાબર સારી રીતે સમજાઈ ગયા હશે. અને પછીના વિડીયોની અંદર ટેક્સ્ટ બુકને ફોલો કરી આગળનો ટોપિક જોશો. પાછા મળીએ ત્યાં સુધી